આપણે રમવા તો આવતા રહે મને તો બહુ બીક લાગે. મોડું થઈ નહીં આતો પણ મોડ તું બુડા એમ કહેતો હતો કે બધા તો જતા રહે ને આપણે ઈ નો હોય જતા રહો બુડા તું વળી કે બેહવું જતું રહેવાનું હતું. મને તો બીક નહીં લાગતી હોય ને બુડા તો તને તો બહુ બીક લાગે. એટલે હું તો શેઠ થી બીકું છું એ તો તને ખબર હે ને. ઓ એડી તો હેડા જા જેમ કરે. પણ રાહુલ મને તો હારી બહુ બીક લાગે. એટલે બુડા તાર ભેગો બુડા બિયાવાનું શું આવે? અલ્યા તું એની ઉપર રહેવા દે બુડા યાર એવી બીક લાગે હે મને તો આ બધું કાપી એડી જાર સમસ્યા છે તાર થોડી ઉઠશે બે જણા શું બુડા અને તું કે હું બેઠો હું સમસ્યા આવશે તો થોડી ઉઠશે તો તું અલા ઓય રાખો આ ચિયો ગોમ આવ્યો એટલે મારું બેટું આજ તો હાથ માર્યો નહીં પણ મોટો હાથ મારવો પડશે કેમ અને હવે હે ને આ કાળી રાતના છોકરો ઉપાડવાનું બંધ કરો. તોળા દાડે પડવું પડશે એ વગર આ તમાડોનું નોમ પોપ્યુલર નહીં થાય. હા વાત સાચી એ વગર મેળ નહીં આવે એટલે છોકરો ઉપાડવા વાળી રાખો ઓય હાલ ભરો કદાચ જો કોઈ છોકરું દેખાય તો બરોબર હે નકે ગમે એના ઘરમાં પડીને પણ છોકરું ઉપાડવાનું છે જ. આ ઉપાડવાનું તો છે જ આજ જો રોડ ઉપર છે ધકે તો બરોબર હે નકે પડવું તો છે જ. વાત સાચી એમને એમ નહીં મેળ આવે. ટમાડોન જલ્દી કરજો હો. અમારે એક ડ્રાઈવર બી હે મને લાગે બીક. તો યાર શું બીક એટલે આ તમારો હકાત હોય તો એથી બિયાવાનું નહીં. ડ્રાઈવર તને બીક છે નહીં લાગે ભાઈ? એટલે ભાઈ મને તો બીક લાગે છે જબર. એટલે આ એમાં કેવું હોય કે ગાડી સ્કોર્પિયો હું હાલ લાઈન ઊભી કરું પણ એ ગાડી લાવું ને હા પછી થાય એવું કે જેટલા જે વેરી હોય ને બધાને પણ ગાડી માથે ચડાવવાનું મન થાય એટલે ગાડી લાવતો નહીં હું. અને તમારા જ્યાં પગ પડે ને અહીંયા કશું બાચી મેલતો નહીં. બાકી આ એક કર્યો ને ધોળા દાડે ગમે બજારમાં જાય ને ગમે ત્યાં છોકરું ઉપાડ લે કોઈની પહોંચ નહીં કે આપણને કોઈ કહીએ કે અને આજ તો મોટો હાથ મારવો હે ને ઠાર લાવી ઠાર. આ તમારો ને કાળી રાતનો એકો હે. આ છોકરું ઉપાડ્યા વગર પાછો જવાનો નહીં. ડ્રાઈવર હા. જવા દે રિક્ષા. બે છોકરા આવે અલ્યા રાખો ને રાખો એ બરો હા બટે વાળો આ રસ્તો તો આગળ જશે આ તો હમણાં જાય છે હારીજ બાજુ એવું બના તે તો તરબૂચ જેવો લાગે. એ પણ એમ નહીં એટલે પણ એમ નહીં એટલે એમ વાત નહીં એટલે પણ એમ નહીં તમે એટલે મેલો એટલે મેલો કે હવે તમે ભૂલી જાઓ ઘરે જવાનું. હવે તમે ડાયરેક્ટ દવાખાનામાં તમારી કિડની વેચાશે. બે હાથમાં આયા એક તો આમાં હુકેલી ખારેક છે. અલ્યા આ તો છોકરા આયા નહીં 10 વાગી ગયા રાતના ખાવાય ખાધું નહીં મને ભૂખ લાગી હે લા મેવલ ભાઈ ફોન કરવા દે હમણાં જે આવે હાલો અલ્યા છોકરા આયા દે હમણાં નહીં આયા એમ ને એટલે નીકળી ગયા હમણાં આયા નહીં યાર હજી હું તો પૂછે બેઠો હું એ હમણાં ગયા નહીં તારા જ્યાં ચમણા હશે ના કાળિયાને ફોન કરો અત્યારે હમણાં જ્યાં કદાચથી હલો કાળો ભાઈ બોલ્યા એટલે છોકરા આવ્યા હતા હમણાં એટલે નીકળી ગયા ભૂડો યાર કહેવા દે નહીં નાયા નહીં હજુ હું તો પૂછે બેઠો હું હા એટલે સારું મગનાને લેતા આવો તાર ગોતવા જવું પડશે ઉંદરે આવો એ હા લે મેહુલને ફોન કરવા દઈએ આવે હાલો એટલે ગોતવા જવું પડે છોકરા ગુંદરે આવો હટાવો એ હારું છોકરાને ગોતવા જવું પડશે કેમ એટલે હવે તો કોઈ દેખાતું નહીં લાગતા બેવા જ લે કાળ મગનો મેહુલ આવે તો પડે વાઈટ જોતા
ક્યાં જાય છે રે લે છોકરો ખોરાઈ ગયા હે ને મને તો ભૂખે બહુ લાગી હે ને અરે જેટલે રે આપડા આવતા નહીં શું કરું લે આવો બધા લે આવો મગન બધા જી આવો. લે, શું કાળા ફોન કરે તો કે તમારે કે લે છોકરા યાર ઘરે હી જતા રહ્યા છે કોણ યાર એવું એમ આયા નહીં હજી 10 વાગ્યા તો રમવા ગયા તા ઓય રમવા નહીં એટલે પણ આયા નહીં હજી એટલે કાળું પછી છોકરો જડે ઈ બંને જવા અમે દો. ઝાલા જડે નહીં ના બેહો બેહો લો હમણાં કરો હમણાં આવો ને બેહો બેહો અહીંયા. ચકંજી હશે લે યાર અરે ગોતવા તો ન્યા આ જાવું પડશે કે નહીં યાર ચક જતા રહ્યા લાગે હેડો એક જણા ગામમાં તો ગોત લઈએ પછી બીજી બધી વાત કરીશું. છોકરા ક્યાં ગયા છોકરા રમવા નીકળે પણ આયા નહીં એવું એમ ઓ એવું થયું હારું કોણ એટલે આ કાળુ ભાઈ છે ને સમજવા માંડી છે. આવો પરિસ્થિતિ આવો મેહુલભાઈ આવો મંગના ભાઈ આવો એટલે બધા ભાઈના છોકરા કોઈ ગયા આપણે શું કહું યાર આ તો ચમ શું થયું એટલે આ છોકરો બાર જતા રહે જડતા નહીં કોણ યાર રમવા ગયા કેમ એમ રમવા નીકળ્યા તો કોણ ગોતવા નીકળ્યો હવે પૂછ્યો ને તરસ્યો કોણ તો જડતા નહીં એટલે આ જબર કરી છે ને તો એટલે હારું જબર કરી ના ઓર રાખવી પડે રાતના કોઈ રમવા અરે પણ મને કોઈ નિહાળે છૂટી ના આવે ને કે રમવા જવું પણ હજુ આયા નહીં 10 વાગી ગયા આ તો એટલે ફોન જોતો તો અવાજ સાંભળ્યો તો એટલે હાટ ગોતવા જાવ પણ ને કાતો ગમે તે કોઈ હાટું લઈ જાય બીજે એમ કરો તમે પરેશભાઈ બે હમણાં ગોતતો હો. હું હેડો હેડો તો ટાઈમ બી હમણાં જો એટલે બધા હેડો હેડો ને હવે બેહે ની મેળાવે પાછો એટલે ગોતવા તો જવું પડશે કોણ અને જડત મને ફોન કરજો પાછા હેડો 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 હેડે બગના હેડ આપણે તમે બે ઓમ કેવડા જઈએ. છો? એમણા જો હમણાં તમે જ, આમ હમણાં ગોમ જ. બાજુ છો અમે તળાવ બાજુ અહીં પારી ગોતાઈએ. કઈ બી આમ ગોમ બાજુ છો બધા ભાઈ હા. તમે ઓમ ગોતતા હો તો ઉઠી ઓય તમે ઓલી બાજુ આ ગોતતા હું. આ તો જડે તો બે છોડો વાઠા મરી ગયો યાર અરે હારું કે કોઈ ગયો અમે લખુંદરા હતા મારા આ બધાનો છોકરો રે ને કોઈ ઓછો નહીં હું નાવા બેઠો તો ને તો હું જેમ માથું ધોઉં ને એમ મારા બેટા ઉપર શેમ્પુ નાશ 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 ઓય તો લોકો ગોળોળ અમે સારું કે ખોવાઈ ગયો પણ આ તો પૈસા ને એટલે ગોતવા જવું પડે એક વાત કહું બોલ વાહ બદિયાના છોકરા તો શેડાળા કોઈ ઓછા નતા ખબર તમે ઓય એ તો મુએ તાર પરિસ્થિતિની એક વાત કહું મારા ખેતર આયા ને એ બધિયાના છોકરા ઓય. તે હું પોણી વાળતો ને મોટર ચાલુ હતી ને તે બંધ કરે ને ચાલુ કરે બંધ કરે ને ચાલુ કરે કુંદર છે મને ખબર મારે છે. એમાં ને એમાં 5000 નો ખર્ચો આવ્યો અને મોટર ને બોટર બધું બળી લકુંદરા છે મને ખબર છે એટલે આ આખું ગોમ ગોતી વાળા પણ હજુ જડે ચમ નહીં આરે હોય એટલે જડિયાની બેહવાની તો અમે અળવી તરફ હતા ગોતી ગયા આયા એ ક્યાં જડ્યા ગયા નહીં એટલે જબર કહેવાય કાળું ભાઈ બધા ક્યાં ગયા બધું ભાઈ એટલે આ મેહુલ ભાઈ જડ્યા કે નહીં એટલે એટલે ચાય જડે ને આખું ચાય ગોમ જડે ગોતી. નહીં. અમે અત્યારે આખા ગોતી ને આયા અમે એ બધી ગોતી ના આયા. આમ તો અળવી એટલે ગયા. આ બધા ભાઈ તમને જડ્યા બધા થાચી ગયો કેમ કેડી દુખે પણ ચા જડ્યા નહીં. બધાજી તમે ફૂટો છોકરાને વર રાખતા નથી અરે શું વાર રાખે બુડા કે શું કહું કે તને હવે ભૂખે એવી લાગી બુડા ના શું જડતા ફૂટું નહીં ભૂખ છે. લાગે છોકરા જતા રહે ને તમને ભૂખ લાગે છોકરા તો હવે જડી રે 10 વાગ્યા તો આયા ને તારા શું કરશે કહો લે પડે અરે લે અજાણ્યો નંબર લે પડે હાલો હા કોણ બોલો શેના ભાઈ છે શું કહો હા અલ્યા જબર કરી અલ્યા જબર કરી કોણ બુડો ગોટલી ગેંગ વાળાનો ફોન આવ્યો તો 5 લાખ રૂપિયા માગે છોકરો લઈ ગયા છે રે હે, શું? 5 લાખ અરે